વડોદરામાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના. કાકા સાહેબ ટેકરા પાસે ફાયરિંગ કરાયું. સંસ્કારી નગરી વડોદરામાં મોડી રાત્રે ફાયરિંગની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના કાકા સાહેબ ટેકરા વિસ્તારમાં નવદુર્ગા મંદિર પાસે એક વ્યક્તિએ જાહેરમાં ફાયરિંગ કરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. મોડી રાત્રે જ્યારે લોકો નિંદ્રામાં હતા ત્યારે કાકા સાહેબ ટેકરા પાસે અચાનક ગોળીબારનો અવાજ સંભળાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ રાવપુરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ફાયરિંગ કરનાર વ્યક્તિ GISFનો કર્મચારી છે, જેનું નામ રાજ નરેન્દ્રસિંહ દોલતસિંહ હોવાનું ખુલ્યું છે. આ કર્મચારી GST ભવનમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે અને તે મૂળ જંબુસરનો રહેવાસી છે. ચોંકાવનારી વાત એ છે કે ફાયરિંગ કરનાર રાજ નરેન્દ્રસિંહ ઘટના સમયે નશામાં ચૂર હતો. નશાની હાલતમાં તેણે પોતાની સર્વિસ ગનથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પોલીસે આરોપીની અટકાયત કરી લીધી છે. ઘટના સ્થળેથી બંદૂક અને જીવતા કારતૂસ પણ કબજે કર્યા છે. આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન અને જાહેરનામાના ઉલ્લંઘન બદલ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. હાલમાં ફાયરિંગ પાછળનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. શું કોઈની સાથે ઝઘડો થયો હતો કે પછી નશાની હાલતમાં માત્ર હવાઈ ફાયરિંગ કર્યું હતું? તે દિશામાં રાવપુરા પોલીસે વધુ તપાસ શરૂ કરી દીધી છે. ખબર ને, એ માણસ દર્શન કરવા આવ્યો તો, દર્શન કર્યા એને, અને પછી એને એકદમ શું ગયો તો ગન ફાયરિંગ કરવા લાગ્યો. એ ત્યાં જ હતું, મંદિર પાસે જ હતું. એ મંદિર પાસે જ એને ફાયરિંગ કરી અને પછી પોલીસ ચોકીમાં મતલબ જ્યારે હું ગાડી બોલાવી 112 નંબરમાં ફોન કરીને, તો ગાડીની અંદર પણ એને મારી પર હુમલો કર્યો. ખબર નહીં એને શું હતું. અને પછી એ પોલીસ ચોકીમાં જ્યારે એને પૂછતાછ કરી ત્યારે એવું બોલતો હતો કે હું ડિપ્રેશનમાં છું. કઈ ડિપ્રેશનમાં છે એ નહીં ખબર. એટલે થોડો સાયકો લાગે છે. ના, આજે હું પહેલી વાર જ એને જોયો છે. પહેલા ઉપર કરી અને બે નીચે કરી, એટલે ત્રણ થાય. ના, એ લોકોને તો મોહલ્લામાં બધાને એવું લાગ્યું કે કોઈ ફટાકો ફોડ્યો છે. પણ જ્યારે હું પાછળ ફરીને જોયું ને ત્યારે ફાયરિંગ, મેં એના હાથમાં ગન જોઈ ને તો બી ગઈ. તો હું એની પાસે પણ ગઈ, પણ એને છે ને મારી પર હુમલો કર્યો. એટલે ગન તો એને નીચે નાખી દીધી. બે ગોળીઓ નીચે પડી હતી ને, એ પણ હું ઉચકીને પોલીસવાળાને આપીને ગન પણ. હા, બહુ જ પીધેલો હતો, નશામાં બહુ જ હતો. એટલે એને આગળ પાછળનું બધું દેખાતું જ નથી. હા, કઈ મતલબ ફેમિલી માટે કશું બોલતો હતો, પણ શું એ નહીં ખબર. ના, આજે પહેલી વાર જ જોયું. પોલીસ ચોકીમાં મેં લખાવા ગઈ તો પોલીસવાળા એવું કહે છે કે અમે લખી લઈશું FIR, એમ કીધું. અને પછી એવું કીધું કે તમે પ્રેસમાં, મીડિયામાં વાત ના આપતા, કારણ કે કોઈ સરકારી નોકરી કરે છે ત્યાંથી એને ગન મળી હતી. હું તો નહીં ઓળખતી, પણ હમણાં જ્યારે હું ત્યાં FIR લખાવવા માટે બેઠી હતી ત્યારે પણ એ મારી પાસે જ જોતો હતો. એટલે એ પોલીસવાળા PI સાહેબ પણ એવું જ કહેતા હતા કે તમે એવું હોય તો વાત દબાઈ દો. આ સમગ્ર મામલે સી ડિવિઝનના ACP અશોક રાઠવાએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે રાવપુરા પોલીસ સ્ટેશનમાં પાર્ટ બી 54/2026 એ 13/3/2026ના 1 વાગ્યે જે ગુનો નોંધવામાં આવેલ છે, જેમાં મળેલ હકીકત મુજબ નરેન્દ્રસિંહ દોલતસિંહ રાજ, જેની ઉંમર વર્ષ 53 છે અને મૂળ જંબુસર ભરૂચનો વતની છે, જે અહીંયા કુબર ભવન બીજે માળ GST ઓફિસ ખાતે GISFના સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. મળતી માહિતી મુજબ કે એ ગઈકાલે નાગરવાડા તરફ કંઈક ગયો હતો અને ત્યાંથી પરત આવતા જે દુર્ગા માતાનું મંદિર છે રેલવે ગ્રાઉન્ડની સામે, ત્યાં આવી અને એણે પોતાની જે US 107B એક નાળચાવાળી જે બંદૂક હતી તેમાંથી એણે એક રાઉન્ડ ફાયર કરેલું હતું અને બીજું રાઉન્ડ ફાયર કરવા જવા મિસ થયેલ હતો. તો એ અમે 135(1) GP એક્ટના મુજબ અમે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. મળતી માહિતી જ્યારે એને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવેલો અને અમારે 112 જનરક્ષક ત્યાં ગયું ત્યારે આ ફૂલ પીધેલી હાલતમાં, એટલે કે નશો કરેલો હોય એવું
જણાવ્યું કે નશાની હાલતમાં આણે ફાયરિંગ કરેલું હતું. આટલી મોડી રાત્રે જવાનું શું કારણ? એ નોકરી તો કદાચ એ કુબેર ભવન ખાતે એની નોકરી છે અને ત્યાં જ એ રહેવાનું બી ત્યાં જ હોય છે, ત્યાં જ સૂઈ જતો હોય છે. તો કદાચ એ નશો કરવા માટે મળતી માહિતી મુજબ નાગરવાડા તરફ ગયેલ હતો અને ત્યાંથી પરત આવતા નશાની હાલતમાં આણે ફાયરિંગ કરેલું હોય એવું જણાય આવે છે. ફાયરિંગમાં એક રાઉન્ડ થઈ ગયું કે વધારે થઈ ગયું? કારણ કે ફાયરિંગમાં એક રાઉન્ડ જ ફાયરિંગ થયું છે, કેમ કે એક રાઉન્ડ જે છે અમને સેલ મળેલ છે અને બાકીના જે 5 રાઉન્ડ છે એ એના પૂરા સલામત રીતે એના સેલ મળેલા છે અમને. આ ગુનો કેટલો ગંભીર માનો છો? કારણ કે જો કોઈ વ્યક્તિ હોત તો કદાચ એને જાનને જોખમ પડતું. હા, 100 જે 12 બોર જે બંદૂક હોય છે કે જે એક નાળચાવાળી, જો નજીકથી કોઈ પણ વ્યક્તિ પર ફાયરિંગ કરવામાં આવે તો સીધું એનું જાનનું જોખમ તો રહેલું જ હોય છે. તો આ એક ગંભીર ઘટના ગણાય. સાહેબ, નાગરવાડાને આ ઘટના સ્થળ આખી વિરુદ્ધ દિશા છે, તો ત્યાંથી આ બાજુ કઈ રીતથી આવ્યું? હવે આમાં જે શખ્સ જે આપણી પાસે ફૂલ નશાની હાલતમાં વ્યક્તિ છે, એટલે નશાની હાલતમાં વ્યક્તિ ક્યાંથી કઈ રીતે આવી શકાય એક તપાસનો વિષય છે. તો એક અમે એમાં તપાસ કરીશું. કોઈ અંગત અદાવત હોઈ શકે કંઈ પણ? એવું અત્યાર સુધી કંઈ જાણવામાં આવેલું નથી ને એવી કોઈ ફરિયાદ અમને મળેલ નથી. આપણે શું શું કબજે કર્યું તેની પાસેથી? એની પાસેથી જે બંદૂક જે છે 107 યુબી એ કબજે કરેલ છે. એક જે સેલ છે એ ખાલી કાર્ટી છે અને બીજા જે 5 કારતૂસ છે એ કબજે લેવામાં એક આવેલા છે. વિડીયો વાયરલ થયો છે જેમાં એક યુવક આ વ્યક્તિ પાસેથી રાઇફલ છીનવી રહ્યો છે. યુવકનું કોઈ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું છે? પોલીસ તપાસમાં હજુ એ તપાસનો વિષય છે, તપાસ કરી રહ્યા છે આમાં. લાયસન્સ રદ કરવા માટે હવે આ જે જીઆઈએસએફનો જવાન છે, જેથી કરીને આની પાસે જે 2004ની ભરૂચથી મેળવેલ લાયસન્સ છે એની આ બંદૂક છે. તો લાયસન્સ કેન્સલ કરવા માટે અમે જે તે જિલ્લાને લખીશું. બીજું જે આ જીઆઈએસએફમાં નોકરી કરતો હોય છે કરે છે, જેથી કરીને એને એના જે શિક્ષાત્મક કાર્યવાહી થાય કે શિક્ષાત્મક કાર્યવાહી માટે અમે જીઆઈએસએફના યુનિટને રિપોર્ટ કરીશું.